સુરતમાં બેફામ ગતિએ દોડતી લક્ઝરીઝ કારો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહી છે। મોડી રાત્રે ખડોદરા પોલીસ સ્ટેશનની માત્ર 100 મીટરના અંતરે જ એક હચમચાવતો અકસ્માત સર્જાયો હતો। એક બેફામ સ્પીડે આવતી BMW કારે રિક્ષાને એવી જોરદાર ટક્કર મારી કે રિક્ષાના પોડચા બોલાઈ ગયા હતા અને 120ની સ્પીડે મોત બનીને આવેલી આ કારે એક યુવાન રિક્ષા ચાલકને લોહી લુહાણ કરી નાખ્યો હતો। સુરતના ખડોદરા વિસ્તારમાં મોડી રાત્રે રસ્તા પર મોતનું તાંડવ જોવા મળ્યું હતું। ખડોદરા પોલીસ સ્ટેશનથી માત્ર થોડેક દૂર એક લક્ઝરી BMW કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉભેલી રિક્ષાને અડફેટી લીધી હતી। ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર આ BMW કાર અંદાજે 100 થી 120ની સ્પીડ પર હતી। ટક્કર એટલી ભયાનક હતી કે તેનો અવાજ સાંભળીને આસપાસ સુતેલા લોકો ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલ ગંભીર રીતે ઘાયલ થયો છે। નીતિનને માથાના ભાગે અને પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। અકસ્માત સર્જાયા બાદ માનવતા બતાવવાને બદલે BMW કારનો ચાલક અંધારાનો લાભ લઈને કાર સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં નીતિન પાટીલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। સદનસીબે આ ભયાનક ટક્કરમાં યુવાનનો જીવ બચી ગયો, પરંતુ લક્ઝરીઝ કાર ચાલકોની આ બેદરકારીએ ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે। ये एक्सीडेंट करने वाला भाई BMW गाड़ी थी, डार्क ब्लू कलर था, 100 स्पीड के ऊपर क्या था और एक सीरीज गाड़ी थी, आई थिंक एक 6 कार सीरीज होगी। आपने नंबर प्लेट कुछ नोट किया था, कुछ नंबर वंबर? और क्या था 4055 4055 और आपका कुछ अनुभव था क्या उसमें कुछ? नहीं, मैं तो दूर था, मैं आया था ये भाई आगे भी ऐसे ही फास्ट હતો એટલે બહુ રફમાં હતો। આગે બી એસે ही આગળથી જ ફાસ્ટમાં આવતો હતો। અહીંયા રિક્ષા નોર્મલ ચાલતી હતી, રિક્ષામાં ટચ કરીને ગાડી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી પિકઅપ કરીને અહીંયાથી સાઈડમાંથી ગયો। ये અહીંથી નહીં આગળથી કોઈ લાઈવ જોઈ હતી રિક્ષા ઠોકતા વખતે? લાઈવ નહીં લાઈવ જોયું, મેં જોયો તો સામે બાજુથી જોયો તો। હા, 150 રિક્ષો 3 વાર પલટી ખાધું છે। આ ભાઈ અહીંયા જ પડી ગયો તો અહીંયાથી આ રિક્ષો પલટી ખાધો તો ત્યાં જઈને પડ્યો છે। ઓકે 150 આજુબાજુ તો ગાડી હશે આરામથી 150 કેટલી ભાઈ? 150 તો હશે જ આરામ। સારું। આ છે ભાઈ રિક્ષાવાળા ભાઈ। પોલીસ મથકની નજીક જ આવી રીતે હિટ એન્ડ રન કરીને ભાગી જનાર નબીરો કોણ છે? શું પોલીસ તેને ઝડપી પાડશે તે જોવાનું રહ્યું।